ધંધા મગજમાં ન નાખી દેવાય. જેટલે એટલે ધંધા મગજમાં નાખી દીધા ને એને સપના એવા સડે. જોજો ને દિવાળી પછી ઘણા નહીં સપના આવે, હું આવી જાય પણ ટાઈટમાં. જેવા જેવા ધંધા કરો ને એવા. આ વિડીયો વાળો ભાઈ છે ને, જો કે સ્ટેન્ડ આવી ગયા, પેલા તો ખંભે જ રાખતા ને કેમેરા, એટલો દીકરાને નહીં હાસ્યો હોય. એને રાતના એવા સપના આવે, ઓશિકા ખંભે નાખી નાખીને આટા મારતા, ઘડીક સોફા ઉપર સડી જાય, ઘડીક શેટી ઉપર સડી જાય. પ્લીઝ સ્માઈલ. ઘરવાળી કે હોઈ જા, સ્માઈલ નો દીકરો થતો ઘર છે આ. એનું નહીં, અમારા સાહિત્યકાર ને આવા સપના આવે. લ્યો, હાસ્ય કલાકાર ને મારી જેવો, એને એવા સપના. રાતે હું તો કે બેહી જાઓ. ઘરવાળી કે હોઈ ગયેલા છે બધા, બેહવાનો અવાજ ન હતો. કાપડીઓ આખો દી કાપડ વેચતો, રાતે ઓસાડ ફાડી નાખે. 2 મીટર આપ્યો પણ ઘરનું જાય. આ તમે જયારે સત્યને જયારે મૂકી જો ને, સત્યને જયારે તમે પકડી લો છો, ત્યારે સત્ય તમારી બાજુમાં ક્યારે નીકળી જાય ખબર ન રહી ભાઈ. આ સત્ય જયારે પકડાઈ જાય, સત્ય બાજુમાં વયું જાય. ભલે આપણા આ ભાઈ જે વાત કરી ને, મનુ રાજભાઈ વાત કરતા મોબાઈલ ની બધી, ખરેખર જીવન સારું છે ને ભાઈ. અત્યારે કોને વાંધો છે મને કયો? લહેરખડી છે ભગવાન. મને બીજું કાંઈ નથી, મને હમણાં એ જ વિચાર આવે કે રામ અને કૃષ્ણ અને માં ભગવતી, આ બધાની આપણી ઉપર કેટલી કૃપા છે, કેટલા મોજમાં હશે. ભગવાનને એવું થયું કે આ કળયુગમાં, કળયુગ તો છે જ અત્યારે. આ હું બોલું તમે સાંભળો, આનાથી મોટો કળયુગ હોય કયો? પણ ભગવાનને એ મોજ છે કે આ કળયુગની અંદર જે મારી હાજરી હતી ત્યારે જે સમાજ મને નહોતો સ્વીકારતો, આજ એ સમાજ મને મળ્યો સ્વીકારવા. એટલે ભગવાન એટલો બધો મોજમાં છે કે એની પાસે નહોતું ને એની કરતા 10 ગણું આપણને આપ્યું. બોલો, ભગવાન ભલે રામ આપણો બાપ છે 100%, પણ એની પાસે મોબાઈલ હતો. તૂટી ગયા 14 વર્ષ ઢળડા કરી કરી, છેલ્લે ધોબી બોલ્યા કે કેવા કેવા દેવો. આ કૃષ્ણ જેમ તેમ આ બધા જેટલા મોટા છે ને, કોઈ હાર આ બધાને હેરાન જ થયા. બધા આપણી હાટું હેરાન થયા, પણ આપણે તેદી નહોતા હિજર્યા. મોબાઈલ હોત તો માં જાનકીનું હરણ ન થાત સાહેબ. એક મોબાઈલ હોત ને, બરોબર. મારીશને મારવા માટે ભગવાન રામ ગયા. સત્ય સનાતન વાત છે ને. સોનેરી મૃગના રૂપમાં મારીશ. રાવણ એને બોલાવીને કીધું કે તારે મારીશ હરણ થી જવાનું છે. ક્યાં હતા? રામ પાસે. તારી ગા વાલ્મીકીજી ને હારે જયારે જાતા હતા, સોરી માફ કરજો, વિશ્વામિત્ર ની સાથે જયારે જાતા હતા, અને અમે 2 ભાઈઓ મારી બા મમ્મી, મારા ભાઈ ને મારી બા ને ઠાર કર્યા. મને ખાલી ફણા વગરનું બાણ માર્યું. કેટલો હું દૂર પીડ્યો ને, હજી હું કિલોમીટર નથી ગણી ગયો. અને તેદુનો મને કીટ ભંગ ના લાગુ પડી ગયો. રામ 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 બિન જ નથી થતું. તને રાવણ હજી મળ્યો નથી તારો બા, એ ધંધો કરવો નથી. તો હું મારી નાખી. ત્યારે મારી સે નક્કી કર્યું કે આના હાથે મરવું એની કરતા રામના હાથે મરવામાં હું વાંધો છે. સોનેરી મૃગ બની અને જ્યારે આવ્યું, અને ભગવાન વાત બહુ જાણીતી, બધાને ખબર છે કે જ્યારે રામ મારવા ગયા એને માર્યો ટૂંકમાં, અને જ્યારે મારીશ પીડ્યો, અને મારીશ પડતા પડતા બોલ્યા કે રામનું નામ તો આખી જિંદગી લીધું છે, લક્ષ્મણનું નથી લીધું. હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ કરતા કરતા ખોળિયામાં પ્રાણ મૂક્યા એને. અને હે લક્ષ્મણ, દોડ લક્ષ્મણને જ્યાં નાદ સાંભળી ગયા માં જાનકી. અને લક્ષ્મણજીને કીધું તમારા ભાઈ ક્યાંક તકલીફમાં છે. લક્ષ્મણજીએ કીધું માં મારો બાપ કોઈ દી તકલીફમાં હોય નહીં, એનું ઓળખું છું. તોફાની છોકરો મેળામાં નીકળે ને ફૂગો હાથમાં આવી જાય, અને તોફાની છોકરો જેમ ફૂગો ફોડી નાખે ને, એમ બ્રહ્માંડના ગોળાને તોડી નાખવાની જેનામાં તાકાત છે. મારો બાપ બ્રહ્મ છે, એ કોઈ દી તકલીફમાં હોય નહીં. છેવટે માં જાનકી માન્યા નહીં, અને છેવટે જવું પડ્યું લક્ષ્મણજીને. અને માં જાનકીનું હરણ થયું. પાછળથી રાવણ સાધુના વેશમાં આવ્યો. મોબાઈલ વધતો તો તરત લક્ષ્મણ કહે કે માવું ભાઈ રાયડું નાખો. હા લક્ષ્મણ બોલું, આપણો લક્ષ્મણ, બીજું આવ્યું કોઈ હારે કામ નથી. કાંઈ ધોળ લક્ષ્મણ કોણ રાડ્યું નાખે? મારા બા કે. એટલે રામ તરત કહી દે
કે લક્ષ્મણ કોઈ બોલતું નથી, મારીશ પડતો પડતો બોલે છે. આ બધું હોનાર અટકી જાય ને અત્યારે જરૂર નથી ત્યારે મોબાઈલ આવ્યા. બોલો, એક જણા હમણાં ઘરવાળીને કે મોબાઈલ કર્યો, 5 મહેમાનને ઘરે લઈને આવું છું, રસોઈ ચાર રાખજો. હામેલી જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में नहीं है, લઈ રાખ મોબાઈલ, લે રાખ લે. સત્યને જ્યારે તમે મૂકી ગયો ને સત્યને જ્યારે પકડી લ્યો ત્યારે સત્ય બાજુમાં ક્યારે વયું જાય ખબર ન પડે. આપણા વડીલો, આપણા નેહડાના માણસો, આપણા પાઘડીયું બાંધનારા માણસો ભલે વિજ્ઞાનને જ્યાં પોગવું અહીંયા પોગે, પણ 100% કહું કે અમેરિકાની લેબોરેટરી જ્યારે સંશોધન કરીને થાકી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને, એ મારો નેહડામાં માના ફળા હામો બેહનારો માણા હું કરી નાખે ને, એ અમેરિકાનું વિજ્ઞાન પણ સંશોધન ન કરી શકે. એ કરવાની તાકાત છે આ નેહડા. સાહેબ જે વાત કરી ને કે સૂર્યનારાયણને પાપણીઓ ઢાળી દેવી પડે, 100% ઢાળી દેવી પડે. અમારા ઘણા પીડ્યા છે. બોલો, અમારા રાજુલાથી આવ્યા, લ્યો વાહે હું હારું હારું આવ્યા. એ કે 10 દીઠા નહોતો સાંભળ્યો. અમુક તો જોવા આવે કે આવડા કવડા છા, એમ ખેતું ના ગાય ત્યાં કવડા છા. અને બાળેપ જાતી જ નથી, કોને ખબર હું છે. બાળેપ જેમ ઉંમર લેતા જાય બાળેપ પકડતા જાય. શું કામ? આ બધાની કૃપા છે કલાકારોમાં. હા, આ ગઢા ન થાય, મરી જાય તો એ ગઢા ન થાય. હે, આપણો હેમુભાઈ કોણ કે ગઢો છો એમ કાળજામાં પીડ્યો માણસોના. હે, આ બધું ઝીણી ઝીણી વાતું કોઠાવું છે. એટલે ટિકિટ ન હોય તેથી ટીટી આવે. એ દાદા ક્યાં જવું? એ કે ભાઈ એ તો ટિકિટમાં લખેલું હોય ને. આપણા ગામડા બાબા નેહડા વાળા કે ભાઈ ઈ અમને અભણ માણસ ખબર ન હોય, એ તો ટિકિટમાં લખેલું હોય. ટિકસ કે પાસે, એ તો ટિકસમાં હોય. મેં સાર્યા એટલે કહું છું કે ટિકિટ ક્યાં તક? ટિકિટ તો ગુમ થઈ ગઈ. કે દાદા તમે કેમ ગુમ ન થયા? તક તમે આવી ગયા. તમે આવી ગયા, નહીં તો બંદા હાથમાં આવતા, તારા બાપ ખાતાના હાથમાં ન હોય, તારા હાથમાં આવતા હોય. હમણાં હશે ટિકસ ની વાત જ કરાય એવું નથી. કારણ કે મારીથી માંડીને બધા ઘણા ટિકિટ હાટું જ દોડે. બોલો, એ આપણું કઈક કહેજો. હમણાં એક જણે મને કીધું, મને કે તમારી ટિકિટ ફાઇનલ છે. મેં કીધું રેલવેમાં નથી મળતી, ત્યાં મળે. ટોકીઝમાં વહેલા જાવ મળે છે ને, કે ટોકીઝમાં નથી મળતી. હાઉસફુલ. એક જણો કે હાઉસફુલ આપો. એને અપક્ષ. હાઉસફુલ એટલે અપક્ષ. ચૂંટણી છે, રોડા સુધી ગળી ગયું ચૂંટણી. મારા દેશના યુવાનો, એક નેતા ભાષણ કરતા, મિત્રો મારા દાદાના દાદા, એના દાદા 1857 આઝાદીની સળવળ જયારે ચાલુ થઈ, 100થી પેઢીએ ગયો ત્યારે પરદેશથી આવેલા જેણે જેણે આક્રમણો કર્યા એની ગોળીઓ ખાઈને મારા દાદા મરેલા. એનો દીકરો એટલે મારા દાદાના દાદા, એના દાદા અંગ્રેજોની ગોળીઓ ખાધીને મરેલા. એનો દીકરો એટલે મારા દાદાના દાદા મોગલોની ગોળીઓ ખાઈને મરેલા. યાને કે હવે એના દીકરા એટલે કે મારા દાદા એટલે મારા પપ્પાના બાપા છેલ્લે ગાંધીજીને હારે હાલે હાલીને મરેલા. એક જણો કે સોડા લઈ લો, સોડા. સાંભળો, આજ એનો પુત્ર આ દેશ માટે ફરીવાર તમારી સામે આવ્યો છે. એક જણો ઉભો થઈને કે પેઢીઓથી દેશ હાટું કાં હતા એમ તા એ બીજાનો વારો આવવા ગયો. એટલી પેઢીઓ તમે સફળ ન થાવ તો હવે તમારે હોઈ જવાય.
સત્યને મૂકવું નહીં. અસત્ય જ્યારે પકડાઈ જાય ત્યારે સત્ય બાજુમાં લેવી જાય. અલા સત્ય અસત્યની વાત કરતો હતો ને, પ્રસંગ યાદ આવ્યો કે એક ભાઈ આમ ટ્રેનમાં લઈ નીચે ઉતર્યા ને, ટીટીને જોઈ ગયા. ટીટીને ખબર પડી જાય જેને ટિકિટ નો લીધી હોય એને જ પકડે. તમે ગમે એટલા સોનું પહેર્યું હોય પણ દરજીની દુકાને તમે જાઓ તો એ તમારું કાપડ જ જોહે કે ક્યાંથી લીધું ને ક્યાં સીવડાયું, કારણ કે એની દ્રષ્ટિ ત્યાં છે. કોઈ પણ કલાકાર હોય અને તમે ગમે ત્યાં લઈ જાઓ અને સારી હોટલમાં તમે જમતા હો ત્યારે એના કાન ક્યાં જ હોય કે કેવું સરસ મજાનું ગીત વાગે છે. એમ ટીટીની નજર ગઈ ને, ઓલાને પરસ્યો મળ્યો, ટીટીને ખબર પડી કે હા બંદા ખાલી છે ને, પણ બંદા હતા આપણા. એને ખબર પડી ગઈ કે ટીટીને ખબર પડી ગઈ આજે એટલે એને વાળ્યું મુઠ્યું, વાહે આવ્યો ટીટી. ઓલો બારો થોડો નીકળ્યો, ઉભો પ્લેટફોર્મ લીધો, આગળ ઓલા વડીલ આપડા અને પાછળ ટીટી. એના હાથમાં આવે, કારણ કે દૂધની તાહળી મોઢે મારી મૂછ્યું અંદર તરક્યું હોય. આપણા છોકરાને હાલવા શીખવાડવા માટે કોઈ દી સલન ગાડી ન લઈ દેવી પડે. ઠીક છે, કોઈની ફેરી હોય ને કોઈ એમ થાય શહેરમાં લઈ લાવે તો ભલે, બાકી આપણા છોકરાને હાલવા શીખવાડવા ન પડે. એ ડોટું દેતા થઈ જ જાય, કારણ કે તાહળી મોઢે મારે ને તમે દૂધની ફીણની મૂછું થઈ જતી હોય. અને શહેરમાં ભાખરીના કટકા આપે અને પછી કે દીકરે ડીગી ડીગી ડીગી, તારા બાપ જોડો થાય તો ડીગી ડીગી રહે. એને 5 દી ગેરીમાં મૂકી જા, હાવજ ને ફાળે તો દોડતો શીખી જાય. હવે કહેવાનો મારો અર્થ છે ઈ ટીટી હાથમાં આવે પણ ભાઈ બારા થોડા નીકળ્યા, ઊભું પ્લેટફોર્મ લીધું. ઈ પ્લેટફોર્મ પૂરું છે એટલે ઓલા પ્લેટફોર્મ પર આજા, એક બાર આજા. 4 રાઉન્ડ માર્યા, ટીટીનો કોટ પર લઈ ગયો, પાછું ઓલાને દોડતા દોડતા દઈએ આવી, કોલો મરી જાહે, કોથળીના દૂધ ખાઈ ખાઈને જીવે. એમાંય પાછો ટીટી છે એટલે ગાંઠિયા ધાર્યા મળતા નહીં આને. ઓલો એ ભાઈ મારી નોકરીનો સવાલ. ઓલો ક્યાં ઊભો છો ભાઈ, આજે ઉભા રહ્યો. કેમ ભાઈ? કે હું યાર હું ડોટું ગયો. કે મને તો મોજ આવી, કારુનો ટ્રેનમાં બેઠો તો પગ મોકલો નતો થયો. પગ મોકલો કરવા થોડો હા ટિકિટ આ રે, ટિકિટ વગેરે થોડા ટ્રેનમાં બે યાર. ટિકિટ હતી ને ઓલાને તોડાયો. બોલો, ટિકિટ વગેરે તારા બાપ બેઠા છે આ રે ટિકિટ. એટલે ટીટીએ પછી કીધું તમારી પાસે ટિકિટ હતી તમે શું કામ દોડતા? મારે 2 જણા હતા ને એની પાસે નહોતી. અસત્યની પાછળ દોડવા રહ્યો તો હાથા 2 સટકી ગયા. કહેવાનો મારો અર્થ સત્યને માણસ પકડી રાખે. અને સાહેબ અત્યારે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને, બહુ સરસ વાત. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને, એ કેવો છે, કેવી બુદ્ધિનો છે, કેવી પ્રકૃતિનો છે, કેવા વિચારનો છે, કેવો વૃત્તિનો છે, એ જાણવા માટે એની કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. તમારું ટીવી ચાલુ કરીને ને રિમોટ હાથમાં આપી દેજો, જેવો હશે ને એવી ચેનલ આવીને ઊભો રહે. કારણ કે અંદર જે પીડ્યું હોય એ આંખમાં આવે છે, ને આંખમાં આવી જાય છે, એ હોઠ ઉપર બોલી જાય છે માણસ.